શરૂઆત મહત્વપૂર્ણ સમાચાર સાથે કરીશું। મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં સુરતમાં બીઆરટીએસ રૂટમાં લોકો બેફામ રીતે અવરજવર કરી રહ્યા છે। જી હા, બીઆરટીએસ રૂટમાં અકસ્માત સર્જાતા અટક્યો, ડ્રાઈવરની સજાગતાથી બચી ગયો બાળકનો જીવ। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કેવી રીતે બીઆરટીએસ રૂટમાં બાળક સાયકલ ચલાવી રહ્યો છે। જો કે સમય સૂચકતા રાખીને ડ્રાઈવરે કઈ રીતે અહીંયા બસને બ્રેક મારી દીધી, તેના કારણે આ બાળક બચી ગયો। બાળક સાયકલ લઈને બીઆરટીએસ રૂટમાં ઘૂસ્યો હતો। સામે જોયા વગર જ બાળક કરતો હતો આંટા ફેરા। બસની અડફેટે આવતા માંડ માંડ બચ્યો છે આ બાળક। ડ્રાઈવરે એકદમ બ્રેક મારી દેતા બાળક કચડાતા રહી ગયો। પૂર્ણાના સીતાનગર વિસ્તારની આ ઘટના હોવાનું સામે આવી રહ્યું છે। ટીવી સ્ક્રીન પર આપ ડેશકેમમાં કેદ થયેલા દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં કઈ રીતે આ બાળક જે બીઆરટીએસ રૂટમાં ચલાવી રહ્યો હતો સાયકલ, જો કે તેનો જીવ બચી ગયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રશાંત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પ્રશાંત, ક્યારનો આ કિસ્સો છે જ્યાં બાળક બીઆરટીએસ રૂટમાં સાયકલ ચલાવતો હતો? જી નિધિ, બિલકુલથી આ સુરત શહેરના પૂર્ણાગામ વિસ્તારમાં આવેલ જે સીતાનગરનો આ બનાવ કહી શકાય છે કે જે રીતના બીઆરટીએસ કોરિડોરની અંદર ખાનગી વાહનો સહિત રાહદારીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ એક બાળક જે છે સાયકલ લઈને બીઆરટીએસમાં જે છે જતા દેખાઈ રહ્યો છે। ને પાછળથી જે રીતના બીઆરટીએસ બસ આવી રહી છે ને બીઆરટીએસ બસ ચાલક જે છે હોર્ન પણ વગાડે છે, પરંતુ જે રીતના અચાનક જે છે ઘટના બને છે કે આ સાયકલ ચાલક જે બાળક જે છે સીધો જે રીતના જે છે બીઆરટીએસ બસની આગળ જ ચાલુ બસની આગળ સાયકલનો ટર્ન લેતા નજરે પડે છે અને અચાનક જે બીઆરટીએસ બસ ચાલકે જે સમય સૂચકતાથી બ્રેક મારતા બાળકનો જે છે આબાદ બચાવ થયો છે। સમગ્ર ઘટનાના જે છે સીસીટીવી સામે આવ્યા છે, કારણ બીઆરટીએસ તમામ બસની અંદર સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને તેમાં જ જે આ સમગ્ર ઘટના જે છે કેદ થઈ છે। વાલીઓ માટે જે છે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય, કારણ બાળકોને જે રીતના સાયકલ આપી દેવામાં આવી છે, પરંતુ સાયકલ સાથે જે રીતના બાળક જે છે બીઆરટીએસ બસમાં ચલાવે છે અને જીવના જોખમે ચલાવતો હોય આ સીસીટીવીથી જે છે કહી શકાય છે। કારણ અનેકો વખત જે છે સુરત શહેરની બીઆરટીએસ બસની અડફેટે જે છે વાહન ચાલકો સહિત બાઇક ચાલકોને રાહદારીઓના મોત થયા છે અને આ બીઆરટીએસ બસની અંદર અનેક વાહન ચાલકો, તમામ ખાનગી વાહન ચાલકોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ રાહદારીઓ હોય કે જે ખાનગી વાહન ચાલકો હોય આ રીતના કોરિડોરમાં આવી જતા હોય છે અને ઘટના બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।